હાથની છે. એબ્સોલ્યુટલી એબ્સોલ્યુટલી થઈ જાય, એમાં એવું કોઈ જરૂરી નથી. બીકોઝ સી આપણે થિયોરિટિકલ, બીકોઝ તમે સાયકોલોજીની વાત કરો તો ઇટ ઇઝ અ વાસ્ટ સબ્જેક્ટ. હવે અહીંયા જે તમે કાઉન્સેલિંગની વાત કરો છો કરવાની, ધેટ ઇઝ અ ટિપિકલ વન. બીકોઝ આ બહુ ચેલેન્જિંગ ટાસ્ક છે એડિક્શન વાળા પેશન્ટ સાથે ડીલ કરવાનું. સો આ કેસની અંદર શું છે કે જી સર. બેઝિક એના કન્સેપ્ટ છે એ તો તમે અહીંયા ક્લાસમાં શીખો જ છો, પણ ત્યાં પ્રેક્ટિકલ કેવી રીતે ડોક્ટર્સ ડીલ કરે છે ત્યાં બધા જ સરખા જ છે, ઇરિસ્પેક્ટિવ ઓફ એની બેકગ્રાઉન્ડ. સમજ્યા? કારણ કે આ એક જી સ્પેશિયલાઇઝ છે, આ એક ડિફરન્ટ જી સર. છે. એટલે બિગિનર ભલે તમે હો, છતાંય એમાં કોઈ એવું વસ્તુ નથી કે જેનું બેકગ્રાઉન્ડ હોય તો એને એજ મળે. બીકોઝ ધીસ ઇઝ સમથિંગ મોર અબાઉટ પ્રેક્ટિકલ. અહીંયા પ્રેક્ટિકલ ઉપર વધુ ફોકસ કરવામાં આવે છે કે કેવી રીતે આમાં થતું હોય છે. સો એ મુજબ જે છે એ એટલે આ મતલબ આપણા જે સ્ટુડન્ટો છે, હા તો એ બધા મારા કરતા મોટા છે. એટલે મતલબ કોઈ ફિલ્ડમાં કામ કરી રહ્યા છે. હમ 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 અને હું મતલબ મારા ફર્સ્ટ કોર્સ ડિપ્લોમા તરીકે છે આ રહ્યો, હમ પ્રી હમ એડિક્શન. હમ બરાબર. એટલે મેં તમને મતલબ ઇન્ફોર્મેશન લેવા માટે પૂછ્યું. કોઈ વાંધો નહીં ને, એમાં તો ક્યારે તો બિગિન કરવાનું જ છે, રાઈટ? ક્યારે તો કોઈ શરૂઆત કોઈ વ્યક્તિએ કરવી જ પડશે ને. તો જી સર. એ શું છે કે એને કારણે ફટાફટ તમે શીખી શકો એવું કોઈ જરૂરી નથી. એવું કોઈ અ, નથી કે તમે પાછળ રહી જશો કે તમને કોઈ નોલેજ નથી. બીકોઝ એટલા માટે જ પહેલા થિયરી છે અને પછી પ્રેક્ટિકલ છે. સો આ શું છે કે બેયનું મિક્સચર છે, પછી જ એ વસ્તુ થાય છે. જી સર. સો દેટ ઇઝ હાઉ ઇટ ઇઝ. હવે જે છે આપણે એટલે સર આપણે ઇન્ટર્નશિપ આવશે જ્યારે, હમ તો મતલબ આપણી એટલે આપણી કોલેજ આપણને કહેશે કે ભાઈ તમે હમણાં નીચે, એટલે મતલબ આના ત્યાં કામ કરો એમ, એ રીતે કે આપણે હા, પસંદ કરવાનું રહેશે? એ ડેફિનેટલી હેલ્પ તો કરશે. કારણ કે તમે પસંદ કરો પણ સામેવાળા ડોક્ટર પણ તૈયાર હોવા જોઈએ ને લેવા માટે. એટલે ઘણા બધા એવા સાયકેટ્રિસ્ટ હોય કે એ ન પણ કરતા હોય. સો ઇટ એટલે આપણી ડિપેન્ડ્સ. કોલેજ આપણને રિકમેન્ડ કરશે ને? હા હા, એબ્સોલ્યુટલી. એ તો હેલ્પ કરે જ ને, ડેફિનેટલી હેલ્પ કરે જ ને એમાં. એટલે એમાં કોઈ ચિંતા કરવાની તમારી જરૂર નથી, ડેફિનેટલી હેલ્પ સર કરે. મારે પણ એ જ છે કે સુરતમાં છું હું હમણાં. હમ હમ સર મારે પણ એ જ છે કે હમણાં હું સુરતમાં છું, પણ 6 હમ મહિના પછી મારે ગાંધીધામ જવાનું થશે. તો હમ હમ ત્યાં ગાડી મને કોઈ સાયકાટ્રિસ્ટ નું નોલેજ નથી કે કોણ બેસ્ટ છે ને કોણ આવી રીતે ઇન્ટર્નશિપ કરવા દેશે. તો હમ મને ત્યાંનું કંઈક તમને ખ્યાલ હોય તો મને થોડું કોન્ટેક આપજો. ને પાર્થભાઈ હેલ્પ કરશે. બીકોઝ સી સાયકેટ્રિસ્ટનું એનું ડોમેન છે. એટલે ડેફિનેટલી ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ હોય તો એ વિલ ડેફિનેટલી ઓકે હેલ્પ. કારણ કે હું ગુજરાતમાં રહેતો નથી એટલા માટે ગુજરાતમાં સાયકેટ્રિસ્ટનું ઇટ બિકમ્સ ઓકે ડિફિકલ્ટ યુ. બટ પાર્થભાઈને તો એબ્સોલ્યુટલી ખ્યાલ હોય, બીકોઝ એ આ ડોમેનમાં જ છે. ઓકે અને એક ડોક્ટર ફ્રેટર્નિટી એકબીજાને ઓકે. હેલ્પ કરે જ. એટલે હમ, એમાં કોઈ એવું છે જ નહીં એમ ઇશ્યુએસ. સો ડેફિનેટલી એમાં બરાબર છે. હેલ્પ કરશો. એટલે એ તો તમને કોઈ પણ સિટીમાં હશે, ડેફિનેટલી હેલ્પ કરશે. તો હવે આપણે એકચ્યુઅલી સ્ટાર્ટ. સુરતમાં ઘણા બધા સાયકાટ્રિસ્ટ છે અને હું ઓળખું પણ છું પર્સનલી. હમ પણ એ જ છે કે મારે અત્યારે સુરતમાં મારે નથી, પછી મારે બહાર જવાનું રહેશે. તો એ જ છે, બરાબર છે. ત્યાં મારે કન્ટિન્યુ કરવું પડશે. રાઈટ. 6 મંથ્સ એટલે કયા મંથમાં લગભગ તમે શિફ્ટ થશો? એકચ્યુઅલી તો એપ્રિલમાં નવું એ ટર્મ ચાલુ થાય ને એ સીબીએસઈ બોર્ડનું. મારી હા, તો ડોટર 6th સ્ટાન્ડર્ડમાં આવશે. એ પહેલા તો થઈ જશે તમારી ઇન્ટર્નશિપ, સુરતમાં જ થઈ જશે. તમારે ગાંધીધામ નહીં કરવું પડે, ઓકે થઈ જશે એ ઓકે પહેલા. ઓકે સર. પણ પેલા એ અજય તમારું સરે થઈ કીધું કે જશે. તમારો એટલે એમાં ડિસેમ્બર કે મેઇન શું છે કે જાન્યુઆરીમાં 6 મહિના અવર્સ ઉપર પછી. હોય ને, એટલે એ અવર્સ કમ્પ્લીટ થઈ જાય એટલે ઇટ વિલ બી ડન. સો અવર્સની મુજબ હોય કે તમારે સર્ટન અવર્સ એમની અંડર ઇન્ટર્નશિપ કરવી પડે. ઓકે. સો ધેન અકોર્ડિંગલી એ વસ્તુ કાઉન્ટ હોય એમાં. સર ઓકે આપણે સર. ઇન્ટર્નશિપ પૂરી થશે પછી શું કરવાનું રહેશે એમાં? એ પછી આપણે વાત કરીએ બધી. હવે પહેલા આપણે કોર્સ સ્ટાર્ટ કરી દઈએ, બીકોઝ ઓલરેડી લેટ થયું છે.
સો આગળ જેમ આપણે વધશું એમ ઇન્ફોર્મેશન આપતા જશું ચાલો. વન બાય વન. સો વિલ ડેફિનેટલી ગીવ ઇટ. સો એ બધી જ વસ્તુ કોઈ આવ્યું જ નથી સ્ટ્રેટેજી એટલે પ્લાન. તો તમારી સાથે વાત કરતા હતા. ના ના, હવે સ્ટાર્ટ કરીએ. આવી ગયા છે ફાલ્ગુનીજી પણ આવી ગયા છે, જોઈન કરી લીધું છે. બીકોઝ વિલ સ્ટાર્ટ ઓન ટાઈમ. હવે આપણે ડિલે નહીં કરીએ. સો કાલે જે ગુડ ઇવનિંગ ગુડ ઇવનિંગ ફાલ્ગુનીજી. સર. યસ. હવે કાલે આપણે જે ડિસ્કશન કરેલું છે એનું થોડું રિકેપ કરી લઈએ. સો રિકેપમાં તમારે કન્ટ્રીબ્યુશન કરવાનું છે બીકોઝ તમે અટેન્ડ કરેલું છે. સો કાલે આપણે ક્લાસમાં શું ચર્ચા કરી એ બાબતે જરા કન્ટ્રીબ્યુટ કરવાનું સ્ટાર્ટ કરો. સો પછી આપણે આજનું સ્ટાર્ટ કરશું. યસ ઉષ્મા, આપ એટલે સ્ટાર્ટ કરો. જી, કારણ કે એડિક્શન માટે કયા કયા ફેક્ટર્સ કામ કરે છે? બરાબર. શ્યોર સર. એટલે ગઈકાલે આપણે એ જ જોયું કે ડી એડિક્શન માટે કયા કયા ફેક્ટર્સ કામ કરે છે, કે ઘરનું વાતાવરણ છે, ફ્રેન્ડ સર્કલ છે, બધા ઘણા બધા ઇફેક્ટ કરે છે. પછી આ રાઈટ. જે છે એને જે લક્ષણો આપણે જે ધ્યાનમાં લેવાના છે તે DSM-5 અત્યારે ચાલે છે, એને આપણે ધ્યાનમાં લેવાના છે. અને આઈસીડી કરેક્ટ 11. કરેક્ટ. બરાબર છે, સાચું કીધું તમે. એટલે DSM-5 માં એનું અપડેટેડ વર્ઝન છે, એટલે DSM-5 TR. સો એ થોડું એમાં એડ કરવાનું છે, TR વર્ઝન DSM-5 TR. ઓકે. સો એ આપણે ડાયગ્નોસિસ માટે એક્રોસ ધ ગ્લોબ યુઝ થાય છે. તમે એકદમ સાચું કીધું. અને પછી આપણે વાત કરીએ તો થોડું હિસ્ટોરિકલ વાત કરીએ તો કેવી રીતે જે છે સાયકો એક્ટિવ સબસ્ટન્સીસ નું વધુ ફેઝ વાઇઝ એ થોડું જણાવો તો. તમે બોલી શકો વિજયભાઈ. સો વૈદિક પીરિયડ થી ઓલરેડી આપણે સ્ટાર્ટ કરેલું હતું કે એટલે વૈદિક સર એમાં પીરિયડ. એવું હતું વૈદિક યુગ થી ત્યાર પછી એમાં વૈદિક યુગમાં પેલા જે 4 વેદો છે અને જે ધાર્મિક વિધિઓ અને આધ્યાત્મિક અનુભવોનો ઉપયોગ થતો હતો. પછી ત્યાર પછી આવે મુઘલ યુગ. હવે એમાં અફીણ, દારૂ એ બધી વસ્તુનો યુઝ થતો હતો. બરાબર. સામાજિક વૈભવ માટે કરવામાં આવતું હતું. ત્યાર પછી બ્રિટિશ આવ્યા અને અ, અ, એ એ આવ્યા ત્યારે પણ એમનું વેચાણ ને એ બધી વસ્તુ વધ્યું, કેન્દ્ર સ્થાને બન્યું. બરાબર. રાઈટ. કરેક્ટ. ત્યાર પછી સ્વતંત્રતા એટલે આપણે ઇન્ડિપેન્ડન્સ બન્યા પછી કે એની ખેતી કરવા માંડ્યા અને એના પર સરકાર નિયંત્રણ કરે છે, એનો રોકવાનો પ્રયત્ન કરે છે. એમાં ઘણા બધા એક્ટ્સ આવ્યા છે કે ડ્રગ્સ ને આપણે રોકવા માટે, જેમ કે ગુજરાતમાં દારૂ બંધી છે, એવા ઘણા કરેક્ટ. બધા એક્ટ્સ આવ્યા છે. બરાબર છે. રાઈટ. કરેક્ટ. સાચું કીધું. હવે સોશિયોલોજીકલ ફેક્ટરની વાત કરીએ તો ફાલ્ગુનીજી ત્યાર તમે પછી આવેલા હતા લેટર. સો એ પણ તમે પણ એમાં કન્ટ્રીબ્યુટ કરશો કારણ કે તમે લેટ જોઈન કરેલું હતું. સર મેં એટલું બધું ફરીથી રિવિઝન નથી કર્યું, પણ મેં થોડું જે વચ્ચે સમજી હતી એ પ્રમાણે એ થોડું મેં એ ટાઈપનું કે આ બધા જે ડ્રગ એડિક્શન જે બધા આવે છે તો એ ફેમિલિયર રીતે જ વધારે વડીલો લેતા હોય છે, તો એના થ્રુ બાળકોમાં આવે છે. અને એ લોકોને એવું લાગતું બી નથી હોતું કે અમે એડિક્શનમાં જતા રહ્યા છીએ કે જઈ રહ્યા છીએ કે બાળકોને બી એમાં લઈ જઈ રહ્યા છીએ. એ લોકોને નોર્મલ લાગે છે કેમ કે એ બધું એ લોકોનું કલ્ચર હોય એ ટાઈપનું ફીલ કરે છે. અને નોર્થ કલ્ચર ની અંદર આ બધું જોવા મળે છે. તો મેરેજ ને આ તે જોઈ છે તો એ લોકો એના એડિક્શન આ ડ્રગ્સ લઈને મિસ દારૂની પાર્ટી હોય તો જ એ લોકોને એટલે કે વૈભવ સમજે છે. અને એ ન હોય તો એવું સમજે કે ભાઈ આ તો દીધું નહીં. એટલે એનું કલ્ચર એક કલ્ચર સમજીને એ લોકો યુઝ કરતા હોય છે. પછી ધીરે ધીરે એ નાની વસ્તુ છે
ઈ આ મોટા પાયે બની જાય છે અને એડિક્શન ટાઈપે, અને એ વસ્તુ અત્યારે હું પોતે રિયલી અનુભવી કરું છું, કારણ કે હિમાચલ ની અંદર હું ગુજરાતમાં રહીને હિમાચલમાં વર્ક કર્યું, તો મને પ્રેક્ટિકલી બહુ અનુભવ થયો કે ત્યાં સારા સારા લોકો, માનો સારી જ્ઞાતિ ગયો કે કોઈ જ્ઞાતિ બાકી જ નથી, બ્રાહ્મણ જ્ઞાતિ થી લઈને બધા જ એના મેરેજ હોય કે કઈ બી હોય, રાત પડે એટલે દારૂ પીવે અને નોનવેજ ખાય, અને ત્યાર પછી એના બાળકોનું પણ એવું જ જીવન હોય, કારણ કે એ લોકોને ખબર બચપન થી એ જ સિંચન મળ્યું છે સંસ્કારોનું, તો રાઈટ. એવું જ લે. અને ત્યાર પછી અત્યારે ન્યા આપણા કરતા પણ ત્યાંના બાળકોને આ પ્રોબ્લેમ બહુ જ છે. કારણ કે હું ઇલેક્શન હતું ને ત્યારે હું ત્યાં હતી, તો મેં મારી આંખો સામે જોયું કે જેટલા કોલેજ સ્ટુડન્ટ હતા ને એ બધાને એ લોકો એ રાતે બધાને બોટલ આઈ થિંક તમારું નેટવર્ક મિસ થઈ ગયું. તો એ લોકોએ ત્યાં બધાને પેલું ના વચ્ચે કોલ આવ્યો ને એટલે, તો ઓકે. ત્યારે પછી ત્યાં બધાને રાતે છે ને સ્ટુડન્ટોને બોટલ આપીને ઇલેક્શન લેવું, તો આ બધું જે લોકોને નોર્મલ લાગે, જયારે આપણે અહીંયા એવું જોઈએ કે અરે ગર્લ્સ છે એ દારૂ પીને આવી કે છોકરાઓને દારૂ પીને એવું ઘરે, તો આપણને બહુ અજીબ લાગે. અને એક 1,000 રૂપિયા આપી એ દારૂની બોટલો આપી અને એ લોકો ઇલેક્શન, કોંગ્રેસનું જે પાર્ટી હતી એ આ બધું કર્યું, તો એ બધું હું જોવા માટે જ ગઈ હતી, એક ઓલી રીતે જ કે ભાઈ આ બધું કઈ રીતે બધું કરે છે, તો એ રાઈટ. બધું મને બી સારું ન લાગ્યું, પણ હવે એના માટે બધું એ બધું સારું છે. અને આ સામાજિક અને સોશિયલ રીતે એ બધું એક ખરાબ રસ્તે લઈ જવાનું આખું ઓલું છે, તો આપણું સડેલું જ ઉપરથી તંત્ર જ છે, તો આપણે શું કરવું આમાં. એટલે મારા કરેક્ટ. માટે ઈ હતું, કારણ કે ઈ ફિલ્ડમાં હું અહીંયા કામ કરું છું, ઈ સાઈડ થી બધા ડ્રગ્સ આવે છે, તો એને કઈ રીતે મારેલું કરવું, તો એ મારું એક સર્વે માટેનું એક હતું, તો હું ત્યારે એ ટાઈમે ગઈ હતી. બરાબર છે. કરેક્ટ. રાઈટ. સાચી, પછી તમે બીજું બહુ છે સારી આ ઇન્ફોર્મેશન. જે સરખી ઉંમરના જે હોય હમ મિત્રો, હમ સર બીજું પરિબળ એ છે કે સરખી ઉંમરના જે હોય છે મિત્રો, હમ એના પ્રભાવમાં પણ આવીને કરતા હોય છે નશો. રાઈટ. પિયર પ્રેશરની આપણે વાત કરીએ તો એબ્સોલ્યુટલી પિયર પ્રેશર ઘણું બધું આમાં કામ કરતું હોય છે, બિકોઝ મોસ્ટ ઓફ લોકોની સેલ્ફ એસ્ટીમ જે હોય છે એ વીક હોય છે, એ હાઈ હોતું નથી, સેલ્ફ કોન્ફિડન્સ એટલો હાઈ હોતો નથી, એ લોકો જ પિયર પ્રેશરની અંદર આવી જતા હોય છે. સો એક તો રોલ મોડલિંગ થતું હોય છે ફેમિલીમાં, જે આપણે ચર્ચા કરી, સો દેટ ઇઝ ઓલ્સો ધેર. અને એક જે છે, હા આવે છે, આવે છે. અને એક જે છે એ એવું છે કે રોલ મોડલિંગની સાથે સાથે જે છે એક મેઇન વસ્તુ જે છે એ અર્બનાઇઝેશન, બિકોઝ અર્બનાઇઝેશનમાં લોકો જ્યારે માઇગ્રેશન કરે છે, અને આપણે જોઈએ છીએ કે સુરત ને બધી જગ્યાએ લેબર ફોર્સ કેટલો બધો હોય છે યુપી બિહારથી, અને બીજા બધા મેટ્રો સિટીમાં, દિલ્હીમાં, મુંબઈમાં. સો એ જે લાઈફ સાથે કોપઅપ કરવું એ બહુ ડિફિકલ્ટ થતું હોય છે, ફેમિલીથી દૂર હોય છે. સો એ લોકોમાં વધારે ચાન્સીસ, હાઈ પ્રોબેબિલિટી થાય છે કે દે આર પ્રોન ટુ ગેટ એડિક્ટેડ વિથ સમથિંગ. સો એ વસ્તુ અહીંયા થતી હોય છે. અને બીજી વસ્તુ જે છે એ સોશિયલ ઇકોનોમિકલ ડિસ્પેરિટી એક જે છે, એટલે એ પણ આમાં છે કે ઇકોનોમિક ડિસ્પેરિટી જોવા જ મળે છે, સ્પેશિયલી મેટ્રો સિટીમાં. સો એ લોકો ને ફ્રસ્ટ્રેશન, ડિપ્રેશન ક્રિએટ કરે છે, અને દેન દે મૂવ ટુવર્ડ્સ ઇટ. અને એક કલ્ચરનો પણ એક પાર્ટ હોય છે અમુક અમુક કલ્ચરમાં, વિચ ઇઝ વેરી કોમન, એઝ આઈ સેડ કે નોર્થ ઇન્ડિયા સાઈડમાં ને એ બધી વસ્તુ આપણને બહુ જોવા મળતી હોય છે. સો યસ, ધીસ ઇઝ સમથિંગ. આ એક આપણું એક રિવિઝન થયું, ને ધીસ ઇઝ હાઉ વિલ ફોલો ધ પેટર્ન. આવી રીતે જ આપણે કરશું, બિકોઝ જે ક્લાસમાં કરેલું છે એ નેક્સ્ટમાં આપણે રિવાઇઝ કરી પછી સ્ટાર્ટ કરીએ, તો શું છે કે કિરણ, એક મારે એક રિવિઝન મીટિંગ થાય. ચાલુ છે, પછી કરું ફોન. હા હા. સો એક રિવિઝન એમાં આપણે સ્ટાર્ટ થાય, અને દેન શું છે કે આપણે એ વસ્તુ સમજી શકીએ સારી રીતે, અને એક રિકોલ થઈ જાય. સો હવે આપણે આગળ વધીએ છીએ, અને હું સ્ક્રીન શેર કરું છું, તો મને આપ જણાવજો કે સ્ક્રીન શેર થાય એ પછી. સર, મને ક્વેશ્ચન હતો. હા હા, પૂછો. હવે આપણે જે આ એડિક્શન ની વાત થઈ, તો હા એમાં દાખલા તરીકે આ જે ડિફેન્સ ની અંદર
હા સામેથી એ લોકોને કોટા આપવામાં આવે છે. એકચ્યુઅલમાં તો એની જે જોબ છે એ હાર્ડ વર્ક છે, આ છે, એમાં એ લોકો બ્રિલિયન્ટ હોય છે. એની જે પોસ્ટ ઉપર આવે છે એના માટેનું જે ત્યાં સુધી પહોંચવું જ બહુ એક ચેલેન્જ વાળું હોય છે. અને તેમ છતાં એને આવી વસ્તુ અપાવીને કેમ એને પીવડાવવામાં આવે છે. અને ત્યાં જે આવે છે મહિનાનો 2.5 થી 3 લાખ ઉપરનો, 3 કે એથી વધારે રિમોટ એરિયામાં, જે ખાલી એક નાના એવું જામનગર જિલ્લો છે એમાં વાલસુરામાં આવતો તો એ 3 થી 4 લાખ નો દારૂ જ ઉતરે. તો મને એમ થાય કે પીનારા તો આટલા જ છે, તો એને કેમ દેવામાં આવે? મેં આપણું એક ગ્લોબલી મીન્સ આપણા ઇન્ડિયન કલ્ચરના હિસાબથી બી. આમાં એવું છે કે જ્યારે આપણે એડિક્શનની વાત કરીએ, ત્યારે લાસ્ટ ટાઈમ પાર્થભાઈ પણ એ ચર્ચા કરેલી. સો ધેર ઇઝ અ થિન લાઈન. આગળ પણ આપણે એ ડિસ્કશન કરશું કે એક્ઝેક્ટલી એડિક્શનને કઈ કેટેગરીમાં માનવામાં આવે છે. સો જ્યાં સુધી લિમિટમાં કન્ઝ્યુમ કરવામાં આવે, રિસર્ચ એવું કહે છે, તો કોઈ વસ્તુ હાનિકારક નથી. ફોર એક્ઝામ્પલ, હોમિયોપેથી મેડિકેશનની આપણે વાત કરીએ તો હોમિયોપેથી મેડિકેશનમાં 90% આલ્કોહોલ આવે છે, રાઈટ? બધાને ખબર છે. બટ ધેટ ઇઝ બીન યુઝ એઝ અ મેડિકેશન, અને ખરેખર એ ઇફેક્ટિવ થતી હોય છે. સો જ્યારે આપણે એલ્કોહોલ કન્ઝમ્પશનની વાત કરીએ તો એ ઇન્ડિવિજ્યુઅલ ચોઇસ છે. એક મેં કીધું કે એક સ્ટેટસ થઈ જાય છે કે આર્મીમાં, મિલિટરીમાં બધા લોકો પાર્ટીમાં કન્ઝ્યુમ કરતા હોય, તો મેક્સિમમ પીપલ દે ડુ ઇટ. નાઉ સી, તમે એક ટ્રેન્ડ જે સ્ટાર્ટ થયો છે એને તમે બંધ ન કરી શકો. આ એક મેં જે કીધું ને કે અંગ્રેજોના સમયથી એક આ ટ્રેન્ડ ચાલુ થયેલો છે. સો એ બ્રિટિશ કાળમાં અમુક વસ્તુ તો એની આપણે ઓવરકમ કરી, બટ એ પછી જે આ બધી વસ્તુ રહી ગઈ એ હજી સુધી ઓવરકમ નથી થઈ. અને હવે એ એટલી બધી એનગ્રોસ થઈ ગયેલી છે, ઇટ ઇઝ અ પાર્ટ ઓફ રૂટીન, કે હવે એને બંધ કરવું એ બહુ મુશ્કેલ વાળી વસ્તુ છે. સો અલ્ટિમેટલી આપણે એક્ઝામ્પલ લઈએ તો ગુટકા, તમાકુ, સિગરેટ પણ મળે છે. સો ઇટ ઇઝ અ સેમ થિંગ. હવે ઇટ ડિપેન્ડ્સ ઓન ઇન્ડિવિજ્યુઅલ કે મારે આ કન્ઝ્યુમ કરવું છે કે નહીં. તમને મળશે તો બધી જ વસ્તુ અરાઉન્ડ, રાઈટ? સો ત્યાં પછી અલ્ટિમેટલી ઇન્ડિવિજ્યુઅલનો પાવર આવી જાય, બિકોઝ એલ્કોહોલ હજી સુધી જો લિમિટમાં હોય તો એ એટલું બધું નુકસાન નથી કરતું કમ્પેર્ડ ટુ સિગરેટ, એઝ વેલ એઝ બધા ડ્રગ્સ, સાયકોસ્ટ્રોપિક સબસ્ટન્સીસની વાત કરીએ, બિકોઝ એ બહુ જ હાનિકારક છે. એલ્કોહોલ જ્યાં સુધી લિમિટમાં કોઈ કન્ઝ્યુમ કરે છે, જે સાયન્ટિફિક રિસર્ચ કહે છે, ત્યાં સુધી વ્યક્તિ એડિક્ટેડ થતો નથી. સો આ ઘણા બધા પહેલુંને કારણે, અને સિગરેટ પણ ઇટ ઇઝ વેરી કોમન, તમે આર્મીમાં જુઓ. સો એમાં બે વસ્તુ છે કે એક તો સ્ટ્રેસ જે લોકો ફાઇટ ન કરી શકતા હોય, સો દે ટેક ધીસ વે, આ રૂટ અપનાવે છે કે મારે ડ્રિંક કરવું છે, સ્ટ્રેસફુલ જોબ છે, સ્લીપ માટે સ્મોકિંગ કરવું છે. સો દેટ ઇઝ ઇન્ડિવિજ્યુઅલ ચોઇસ. સો એની ઉપર કોઈ એવો બેન ન કરી શકીએ લીગલ વેમાં, બિકોઝ એલ્કોહોલની વાત કરીએ તો એક્સેપ્ટ ગુજરાત કે બિહારમાં પણ વચ્ચે દારૂબંધી થયેલી. સો ઇટ ઇઝ વેરી કોમન, એવરીવેર ઇટ ગેટ્સ. સો ત્યાં લોકોની ચોઈસ છે કે કરવું કે નહીં. સો ધીસ ઇઝ ધ ફેક્ટર. સો એને આપણે એવું કહીએ કે એને પ્રમોટ કરે છે તો એવી કોઈ વાત નથી, બિકોઝ નાવ ઇટ ઇઝ અ પાર્ટ એન્ડ પાર્સલ. સો ઓલરેડી એ અંદર આવી ચૂકેલું છે. સો ગવર્મેન્ટ પ્રમોટ કરે છે એવું આપણે કહી ન શકીએ, અને એને હટાવી પણ ન શકીએ, બિકોઝ ગુજરાતની કન્ડિશન તમે જોવો જ છો કે બેન હોવા છતાં પણ ઇલીગલી ઘણા લોકો પરમિટ લઈને ઘણું બધું દારૂ પીવે છે. સો એલ્કોહોલ કન્ઝ્યુમ થાય છે સૌથી વધારે. સો ધેટ ઇઝ હાઉ થિંગ ઇટ ઇઝ. હા વિજયભાઈ બોલો. મારે ક્વેશ્ચન હતો હા. કે આપણે નાનું બાળક હોય છે તો એ મતલબ એમને જે અમુક ઉંમરે અમુક વસ્તુ મળવી જોઈએ, કે એને રોકટોક ના કરવી જોઈએ, મતલબ એ જે કોઈ બી હરકત કરતું હોય તેને રોકટોક ના કરવી જોઈએ, તો એ રોકટોક કરવામાં આવે તો એ વ્યક્તિ એડિક્શન મતલબ દારૂ કે એના રવાડે ચડી શકે છે મોટો થઈને? નહીં, જો એવી વસ્તુ નથી, બિકોઝ સી સાયકોલોજીમાં જ્યારે તમે ડેવલપમેન્ટલ સાયકોલોજીની વાત કરો છો કે ભાઈ બાળકોનું ઉછેર કેવી રીતે કરવું, સો એક એમાં ઘણા બધા પ્રિન્સિપલ છે. હવે તમે બધી જ વસ્તુ કોઈને આપવા માંડો તો પછી શું થાય કે જ્યારે આગળ જતા તમે એને ના પાડો કે નહીં હવે આ વસ્તુ નહીં મળે, તો પછી જે છે એના રિપરકશન્સ ઘણા આવી જતા હોય છે. સો તમે જ્યારે ચાઇલ્ડ રિયરિંગની વાત કરો છો તો ઇટ શુડ બી ઇન બેલેન્સ.
તમારે બધી જ વસ્તુ ઇઝીલી આપી દેવાથી તમે એ વ્યક્તિને ડિપેન્ડન્ટ બનાવો છો. સો એવા કેસીસમાં એનો જે સેલ્ફ કોન્ફિડન્સ છે, એનું જે વિલ પાવર છે, એનું જે ફાઇટ કરવાની ક્ષમતા છે, એ ગ્રો નથી થવાની. બીકોઝ લાઈફમાં તમને રિજેક્શન પણ મળવા જોઈએ. હવે જો આનું ઉલટું થાય કે તમે જ્યારે બાળકને બધું જ આપો, ત્યારે મોટા થતા જ્યારે એને લાઈફમાં ચેલેન્જીસ આવે અને એને જે વસ્તુ જોતી હોય એ ન મળે એકચ્યુઅલી, ત્યારે એ એડિક્શન તરફ વળે છે, એસ્કેપ રૂટ. સો આમાં ઉલટું થતું હોય છે. સો ચાઇલ્ડ રિયરિંગ પણ ની સર જ્યારે વાત એટલે કરીએ ત્યારે મતલબ એ બેલેન્સમાં હોવું લોકોને જોઈએ. એવી રોકટોકની વાત નહીં કરતો સર. નહીં, રોકટોક મતલબ કોઈ પણ પ્રકારની રોકટોક. સર મ્યુટ સી, થઈ ગયો સાઉન્ડ. હા, રોકટોક એટલે કોઈ પણ પ્રકારની નહીં રોકટોક. સર એવી રીતે નહીં, મતલબ એને મતલબ મૂત્રાત્યાગ કે એવું કંઈ, એટલે કોઈ રોકતા હોય મતલબ એ રીતે કે મતલબ તારે બહાર મતલબ શું કહેવાય ટોયલેટ કે એ બધું નહીં કરવાનું, બરાબર બગાડવાનું નહીં, એવી રીતે રોકટોક કરતા હોય તો એ બાળકના સ્વભાવમાં કોઈ આવે ઇફેક્ટ એમ મોટા થતે? નહીં, એ રોકટોક નથી. સી, કોઈ તમે એને એડિક્શન ને લીધે ટ્રેનિંગ આવે? આપો છો. એડિક્શન આવે કોઈ બાળકમાં? નહીં, એ રોકટોક નથી, તમે એને ટ્રેનિંગ આપો છો. પણ સર અમુક એક એજ સુધી તો એને કરવા દેવું પડે ને. સી, ઇટ ડિપેન્ડ્સ. તમે જ્યારે 2 વર્ષનું બાળક થાય, થોડું સમજણું થાય, પછી તમારે એને હેબિટ ડેવલપ ધીમે ધીમે કરવાની હોય છે. સો એકદમ જ્યારે નાનું હોય ત્યારે તો ડેફિનેટલી એને ખ્યાલ નથી ને. ધ પર્સન ઇઝ ગેટિંગ એક્વાઇન્ટેડ. સો જેમ એજ ગ્રો થતી જાય છે, પછી ધીમે ધીમે હેબિટ ફોર્મ કરવાની છે. સો એટલી અર્લી એજમાં તમે કોઈ વસ્તુથી રોકો તો કોઈ એડિક્ટ થતું નથી, એવું કોઈ સાયન્ટિફિક રિસર્ચ એને પ્રૂવ આપતું નથી. સો ચાઇલ્ડ રિયરિંગ ફર્સ્ટ તમે કેવી રીતે બેલેન્સ વેમાં જી કરો છો એ મુજબ એના રિપરકર્શન્સ આગળ થવાના છે, કે એની પર્સનાલિટી કેવી ડેવલપ થાય છે ઇન્ડિવિજ્યુઅલ. સો આવી બધી વસ્તુથી કે તમે કોઈ એને એક્સ્ટ્રીમ વેમાં બધી જ છૂટ આપો, બધું જ એનું હા કરો કોઈ પણ વસ્તુમાં, કે તમે એને રો, તો એ વસ્તુના એક્સ્ટ્રીમ કેસમાં દરેકમાં રિપરકશન થાય. બધી જ જગ્યાએ રોકો તોય રિપરકશન થાય, અને બધી જગ્યાએ તમે હા પાડો, છૂટ આપો તો પણ એના ફ્યુચરમાં નેગેટિવ રિપરકશન્સ થતા હોય છે. સો એવરીથિંગ શુડ બી ઇન બેલેન્સ. સો તમે એની કેવી પર્સનાલિટી ડિપેન્ડ કરો છો એ મુજબ આગળ જતા ઇન્ડિવિજ્યુઅલનું થતું હોય છે. અને એમાં ઘણા બધા ફેક્ટર્સ છે, સોસાયટી, એન્વાયરમેન્ટ, કલ્ચર. એટલે ખાલી તમે કોઈ એક જ વસ્તુ, હવે સંગ એવો કોઈ વ્યક્તિનો લાગી જાય તો ઓબ્વિયસલી ઇન્ડિવિજ્યુઅલ એમાં જવાનો જ છે, પછી કેવું પણ તમે અપબ્રિંગિંગ કર્યું. સો મેઇન તમારે જી બેઝમાં એમને બાળકોને એવી રીતે જી ટ્રેન કરવાના છે, એવી એને વેલ્યુઝ આપવાની છે નાનપણથી. કાલે મેં આપને મારું એક્ઝામ્પલ આપેલું. શું તમે એને ફોર્સ ના કરો, તમે એને ચોઈસ આપો કે ધીસ ઇઝ ગુડ, ધીસ ઇઝ બેડ, એન્ડ આ તમારી લાઈફ છે, આનાથી આવું થાય, હવે તમારે શું કરવું છે અલ્ટિમેટલી તમારી. એને ચોઈસ કરવાનું. એકચ્યુઅલી ચાઇલ્ડ સાયકોલોજી એવું કે છે કે ચાઇલ્ડ છે કે મોટા છે એને નો શબ્દ છે ને ઈ નથી પસંદ. તમારે એને પાસે નાની તમે આમ કરશો તો મજા આવશે, એટલે ઈ કરાવવું હોય ને એને આમ નો કરાય એવો શબ્દ કોઈ દિવસ બાળકને ઈ એને માથામાં હથોડો માર્યો ને એવું લાગે. એટલે આ નો કરાય, આમ નો લેવાય, આમ નો જવાય, એમ નો નહીં, આમ તું કર. જે તમારે કરાવવું છે ને એને, એટલે એ ઓલું નેગેટિવ થોટ્સ એને વાઇબ્રેશન આવે છે, આમાં પોઝિટિવિટી એને મળશે, એટલે એ કરવા માટે પ્રેરાશે. એટલે તમારે જે કરાવવું હોય ને એ આમ કરાય, એ જ કરાવવાનું, એને આમ નો કરાય ઈ નહીં. એટલે એ શબ્દ બોલશો તો એ એનામાં ચેન્જીસ આવશે. જી રાઈટ. એટલે ઘણા બધા એમાં ફેક્ટર્સ કામ કરતા હોય છે. એટલે કોઈ સમજ આપણે જશે. એક વસ્તુથી આપણે એમ ન કહી શકીએ કે આ ફ્યુચરમાં એડિક્ટેડ થઈ જશે. સો ધેટ્સ ધ મેઇન થિંગ. હવે હું સ્ક્રીન શેર કરું છું, મને જણાવજો કે પીપીટી ચેન્જ થાય છે કે નહીં, અને વચ્ચે ન પણ થતી હોય તો પણ જણાવજો. સો હું શેર કરું છું હવે. જી સર. હવે વિઝિબલ છે પીપીટી મારી? ના સર. હજી સર કશું દેખાતું નથી.
દેખાણી સર. હા, અહીંયા એ ટાઈમ લે સર છે. વિઝિબલ. યસ, અને સ્ક્રીન ચેન્જ થતી હોય તો મને તમે કહેજો કે થાય છે, ન થતી હોય તો કહેજો, થતી હોય તો તમને ખ્યાલ જ હોય. સો આ ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રભાવ, રાઈટ, રિલિજિયસ એન્ડ કલ્ચરલ ઇન્ફ્લુઅન્સીસ. તો કાલે આપણે સોશિયલ જોયા અને ફેમિલીના અને બીજા બધા આસ્પેક્ટ જોયા. આજે આપણે ચર્ચા કરશું કે કલ્ચર એન્ડ રિલિજિયસ ઇન્ફ્લુઅન્સીસ કેવી રીતે એડિક્શનમાં કામ કરતા હોય છે. સો આપણે હિન્દુઇઝમની વાત કરીએ તો ગાંજો, કેનિબિસ, કાલે આપણે એની ચર્ચા કરેલી. સો એ ભગવાન શિવ સાથે જોડાયેલો માનવામાં આવે છે. સો બેઝિકલી શું છે કે અહીંયા એવું માનવામાં આવે છે કે શિવ છે કે એના ભક્તો છે કે એ આ કન્ઝ્યુમ કરતા હોય છે અને આ કરવું જોઈએ. સો એ આ વસ્તુ અહીંયા ક્યાંક ને ક્યાંક રિલિજિયન સાથે જે છે એ એડમિટ કરવામાં આવે છે. સો દેટ ઇઝ વન ઓફ ધ થિંગ. નાવ આગળ પછી આપણે વાત કરીએ તો ઇસ્લામ ધર્મની વાત કરીએ તો ઇસ્લામ ધર્મમાં જે છે, મુસ્લિમ ધર્મમાં, એમાં એને નશીલા પદાર્થ અને દારૂનું સેવનને હરામ ગણવામાં આવે છે. તો કાલે આપણે હિન્દુઇઝમની વાત કરીએ તો હોલી, મહાશિવરાત્રી, આ બધા શું છે કે એમની સર બુકમાં એવું લખેલું છે ને કે દારૂ હરામ હે. હા, યસ યસ, એબ્સોલ્યુટલી. અને એ તો બધા જ રિલિજિયનમાં લખેલું છે, બટ અહીંયા છે અને આપણામાં પણ લખેલું છે, પણ છતાંય ક્યાંક ને ક્યાંક એને રિલિજિયન સાથે, કાલે મેં કીધું કે वो लोग સોમરસ, मानते हैं सर, वो लोग હા मानते हैं. હા, તો સોમરસ જે છે એ સોમરસની સાથે પછી આપણે એને એમ કહીએ કે એલ્કોહોલ છે. હવે એ વસ્તુ જ આખી ડિફરન્ટ છે. એટલે અહીંયા આપણામાં હિન્દુઇઝમમાં એનું ઇન્ટરપ્રિટેશન પોતાની રીતે લોકો કરે છે. બાકી કોઈ રિલિજિયન એવું કહેતું નથી કે તમે દારૂનું કન્ઝ્યુમ ચાલુ કરો બીકોઝ ઇટ ઇઝ વેરી ગુડ, એવી કોઈ વાત થતી નથી. સો અહીંયા હોલી, મહાશિવરાત્રી, આ બધા પછી લોકો શું કે એને રીઝન આપે કે આ બધા ઓકેઝન ઉપર આપણે કરવું જોઈએ, સેલિબ્રેટ કરવું જોઈએ. તો ઇસ્લામમાં પણ એવી રીતે ગણવામાં આવે છે. બટ અગેન આપણે કોઈ રિલિજિયનની વાત કરીએ તો એવું નથી કે એ રિલિજિયનને કારણે બધા જ લોકો એ વસ્તુ ફોલો કરે છે. અલ્ટિમેટલી ઇટ ઇઝ ઇન્ડિવિજ્યુઅલ ચોઇસ. આપણે એને જનરલાઇઝ કરી નથી શકતા. મુસ્લિમમાં પણ મુસ્લિમ લોકો પીતા હોય છે. સો એવું નથી કે એ નથી પીતા. સો ઇટ ડિપેન્ડ્સ ઓન ઇન્ડિવિજ્યુઅલ ચોઇસ. સેકન્ડ થિંગ, તમારું અપબ્રિંગિંગ કેવું છે. થર્ડ થિંગ, તમારું સર્કલ કેવું છે. ફોર્થ થિંગ, તમારી સર્કમસ્ટન્સીસ કેવી છે. ફિફ્થ થિંગ, તમારી પર્સનાલિટી કેવી છે. સો આ બધા જ ફેક્ટર્સ જે છે એ એડિક્શન તરફ મોટિવેટ કરે છે. દેર ઇઝ નો સિંગલ કોઝ જેને આપણે કહી શકીએ કે આને કારણે આ થતું હોય છે. દેર આર મલ્ટિપલ ફેક્ટર્સ. પછી ટ્રાઇબલ, આદિવાસી પરંપરાઓની, કસ્ટમ્સની આપણે વાત કરીએ તો ત્યાં એ લોકો શું છે કે લોકલ જે દારૂ એનો બનાવવામાં આવે છે, જેમ કે અહીંયા મહારાષ્ટ્રમાં તાડી જે છે એ તાડીનું, તાડી નોર્મલી તમે એનું ફ્રૂટ જે ડે ટાઈમમાં ડ્રિંક કરો તો દેટ ઇઝ ઓકે, ઇઝ ફાઇન. પણ તમે જો ઇવનિંગ પછી કન્ઝ્યુમ કરો તો એ નશાકારક બની જાય છે. સો એ રીતે લોકો કન્ઝ્યુમ કરે છે. સો એવી રીતે આદિવાસી ટ્રાઇબલ એરિયામાં પણ એ લોકો પોતે પોતાની, આપણે જોઈએ છીએ કે દેશી દારૂના ભઠ્ઠા કેવી રીતે એ લોકો બનાવતા હોય છે અને ઓલ ધોઝ થિંગ્સ કમ્સ. સો એનો ઉપયોગ શું છે કે કસ્ટમમાં, અગેન ઉત્સવ સેલિબ્રેશન માટે કરે છે કે પછી સામાજિક જોડાણ એટલે સોશિયલ એક્સેપ્ટન્સ. જેમ મેં કીધું કે મારે અગર એ વસ્તુમાં ફિટ થવું છે, મારે એક્સેપ્ટન્સ જોતું છે, તો એબ્સોલ્યુટલી મારે એ કન્ઝ્યુમ કરવું પડશે. હવે આયુર્વેદ. સો આયુર્વેદમાં અફીમ અને ગાંજાનો નિયંત્રિત ઔષધીય ઉપયોગ માન્ય છે. સો મેં કાલે જ કીધેલું કે દવા બનાવવા માટે ઇવન એલોપેથીમાં પણ એનો થોડો ઘણો ઉપયોગ થાય છે. બટ ઇટ ઓલ ડિપેન્ડ્સ ઓન માત્રા. જેમ મેં આલ્કોહોલનું કીધું કે આલ્કોહોલ હોમિયોપેથીમાં યુઝ થાય છે. સો એ હોમિયોપેથીની તમે મેડિકેશન્સ કન્ઝ્યુમ કરો તો તમને નશો નથી થતો. પછી કફ સિરપ, આપણને બધાને ખબર છે કફ સિરપમાં ઘણી બધી માત્રામાં આલ્કોહોલ આવે છે, જે પીવાને કારણે પછી ઊંઘ આવે છે. સો એમાં વધારે માત્રા છે. પછી ઉપચારાત્મક હેતુસર નિયંત્રણ હેઠળ ઉપયોગની ભલામણ, એટલે એ આયુર્વેદમાં કરેલું છે કે તમારે જરૂર હોય. હવે કેનેબીઝની આપણે વાત કરીએ તો કેનેબીઝનો ઉપયોગ થઈને ઓઇલ બને છે, જે કેન્સર માટે, પછી બીજા બધા હેલ્થના ચેલેન્જીસ માટે એમાં ઉપયોગ થતો હોય છે. સો એ પોઝિટિવ વેમાં
એનો યુઝ છે, બટ એની મિલીગ્રામ, એની માત્રા, એનો કન્ઝમ્પશનનો ટાઈમ, યુસેજ એ બધું જ જે છે એ પ્રી ડિસાઇડેડ છે. તો એનો કોઈ સાઈડ ઇફેક્ટ કે કોઈ બીજો નેગેટિવ પ્રભાવ થતો નથી. હવે સ્લાઇડ ચેન્જ કરી છે, ચેન્જ દેખાય છે કે નહીં એ મને જણાવો. આર્થિક પરિબળોની સ્લાઇડ છે. નથી દેખાતી, પહેલી જ સ્લાઇડ છે. હા, કારણ કે આમાં શું છે કે વચ્ચે કોઈ એન્ટ્રી લે છે ને પછી ઇશ્યુ થાય છે. કોઈ પાર્ટિસિપન્ટ લેટ આવે ને, કાલે પણ એ થયેલું, એટલે એ પછી શું છે કે ધેન ઇશ્યુ થાય છે. હવે પાછું હું શેર કરું છું. સર ઝૂમ કરી દેજો. હવે મેં શેર કર્યું છે, મને હવે જણાવજો કે ઇકોનોમિક ફેક્ટર્સ, આર્થિક પરિબળોની સ્લાઇડ આવે છે કે નહીં. નથી આવતી, હજી અપલોડ થતી હજી હશે. સુધી નથી આવી. હા, એમાં ટાઈમ લાગે છે, અપલોડ થતી હશે. હવે આવે છે? ના, હવે આવી. આર્થિક પરિબળો. યસ. સો આર્થિક પરિબળો ની હવે વાત કરીએ, ઇકોનોમિક ફેક્ટર્સ. સો ઇકોનોમિક ફેક્ટર્સમાં હવે એ જોવાનું છે કે જે આ કેવી રીતે ઇલીગલ, જે આપણે ડ્રગ્સની વાત કરીએ તો એ કેવી રીતે એક બીજી જગ્યાએથી એન્ટર થાય છે. સો જિયોગ્રાફિકલ પ્રોક્સિમિટીમાં વાત કરીએ તો ઇન્ડિયા જે છે, આપણું ભારત, એ ગોલ્ડન ક્રેસેન્ટ એને કહેવામાં આવે છે. તો ગોલ્ડન ક્રેસેન્ટ ઇન્ડિયાની આસપાસની જો વાત કરીએ એરિયામાં, તો અફઘાનિસ્તાન, ઈરાન અને પાકિસ્તાન, આ ત્રણેય ગોલ્ડન ક્રેસેન્ટમાં આવે છે. અને ગોલ્ડન ટ્રાયંગલની વાત કરીએ એટલે મેપમાં તમે જુઓ તો એ મ્યાનમાર, લાઓસ અને થાઈલેન્ડ, એ બધાની વચ્ચે છે ઇન્ડિયા, બધી બાજુથી ઘેરાયેલું છે. બરાબર. સો નશીલા પદાર્થોની તસ્કરી માટે મહત્વપૂર્ણ ટ્રાન્ઝિટ માર્ગ બની ગયું છે. હવે કોઈ સેન્ટરમાં હોય તો જિયોગ્રાફિકલી ઓબ્વિયસલી એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ઇટ ઇઝ અ રૂટ. સો આ એ પ્રકારનો રૂટ છે, અને એમાં તસ્કરીમાં પાછું જે સેન્ટરમાં હોય ત્યાં પણ એ વસ્તુ લોકો યુઝ કરવાના જ છે, ત્યાં પણ એનું વેચાણ થવાનું જ છે. એટલે એક રીતે એ હબ બની જાય છે, ગોડાઉન બની જાય છે, આપણે જો વાત કરીએ. અને આપણે જોતા જ હોઈએ છીએ કે કેટલું બધું અહીંયા ડ્રગ્સ એવરી ટાઈમ જે છે એ પકડાતું હોય છે, જે દરિયાઈ માર્ગે સૌથી વધારે આવતું હોય છે. સો સી રૂટ, ઇટ ઇઝ અ વેરી ઇઝી, સો ધેટ ઇઝ હાઉ થિંગ્સ આર. સેકન્ડ થિંગ, બેરોજગારી અને ગરીબ. હવે અનએમ્પ્લોયમેન્ટ એવી વસ્તુ છે કે માણસ સ્ટ્રેસ ઇન્ક્રીઝ થાય, ફ્રસ્ટ્રેશન ઇન્ક્રીઝ થાય, અને પછી એનું વે આઉટ શોધે છે કે હવે આ કઈ રીતે હું આ સ્ટ્રેસમાંથી દૂર થાઉં. એટલે એસ્કેપિઝમ તરીકે એ યુઝ કરે છે નશાનું. સો એ લોકો શું કરે છે કે પછી ધીમે ધીમે ડ્રગ્સની ખેતી તરફ વળે છે કે તસ્કરી તરફ વળે છે. સો ધેટ ઇઝ ઓલ્સો વન ઓફ ધ થિંગ કે એ લોકોને જ્યારે કામ નથી મળતું તો ઇલીગલ કામ કરવા માટે, કારણ કે જે લોકો ઇલીગલ કામ કરાવે છે એ લોકો આવા લોકોને જ શોધતા હોય છે કે જે લોકો ગરીબ હોય કે બેરોજગાર હોય તો એમને કે તમે આમાં પાર્ટિસિપેટ કરો, આ ખેતી કરો, ડ્રગ્સની, ગાંજાની ખેતી કરો, તસ્કરી કરો, તો તમને ઇઝી મની મળશે. બિકોઝ સર્વાઈવ તો કરવું જ છે, અને ઘણા બધા લોકોને ઇઝી મની જોતું હોય છે. સો એ આ લોકો કરતા હોય છે. પછી ગ્રામીણ વિસ્તારોમાં આ જીવિકાનું એક કાયદેસર સાધન બની ગયું છે. સો રૂરલ એરિયામાં આપણે વાત કરીએ તો આ વસ્તુ જે છે એ ત્યાં ઇઝીલી થતું હોય છે. બિકોઝ પહાડી ઇલાકા જેવી રીતે આપણે ઉત્તરાખંડ ને બધે વાત કરીએ તો એ ત્યાં પણ આ રીતે થતું હોય છે. સો ધેટ ઇઝ હાઉ ઇટ ઇઝ કે ત્યાં એમ્પ્લોયમેન્ટના બહુ સાધનો હોતા નથી. આજકાલ ખેતીમાં પણ લોકો એટલા બધા ખેતીમાં સક્સેસ થતા નથી, કોઈને એટલી મહેનત નથી કરવી, બીજા ઘણા બધા ફેક્ટર્સ છે. સો એને કારણે પછી શોર્ટકટ એ લોકો અપનાવે છે. નાવ ફાર્માસ્યુટિકલ ડાયવર્ઝન, તો કાયદેસર દવા ઉદ્યોગમાં જે છે એનો ગેરવપરાશ માટે વધારે બંધ થાય છે. હવે સિરપ
જે છે એ સિરપ ખરેખર પ્રિસ્ક્રાઇબ કરીને અહીંયા કોઈ મળવાની જરૂર નથી હોતી. એટલે જે એડોલેસન્ટ એજના બાળકો હોય છે એ સિરપનો ઉપયોગ કરે છે એ નશા તરીકે. સો છે એ સિરપ એ ખરેખર લીગલ, બટ એનો ઉપયોગ જે છે એ ગેરવપરાશ તરીકે થવા માંડે છે. સો એ એક બહુ મોટું ફેક્ટર છે જેની ઉપર કંટ્રોલ કરવું અઘરું છે, બીકોઝ એ પ્રિસ્ક્રાઇબ્ડ નથી. જ્યારે પ્રિસ્ક્રાઇબ ડ્રગ હોતી નથી તો એ બહુ મુશ્કેલ થાય. ઇઝીલી કોઈ પણ માણસ ત્યાં ફાર્માસ્યુટિકલ મેડિકલમાં જઈ ને ઇઝીલી એ લોકો મેળવી શકે છે. સો એ આ વસ્તુ થતી હોય છે. પછી બ્લેક માર્કેટ અને ગેરકાયદેસર દવા વેપારને પ્રોત્સાહન મળે છે. હવે આને જ કારણે આ વસ્તુ જે છે એમાં વધારો થતો હોય છે કે બ્લેક માર્કેટ થવા માંડે છે, અને એને કારણે જે દવાના વેપાર છે કે અમુક વસ્તુ છે એને એ મોટિવેટ કરે છે ઇલીગલી આ વસ્તુને કરવા માટે. હવે વ્યસનના આર્થિક પરિણામો, સો ઇકોનોમિક કન્સિક્વન્સીસ ઓફ ડ્રગ અબ્યુઝ, તો શું એનાથી થાય છે આ ડિટેલમાં પણ ચર્ચા કરવામાં આવશે. પાર્થભાઈ એના ક્લાસીસમાં ચર્ચા કરશે, હું પણ આગળ જતા કરીશ. બટ આ અત્યારે એક જસ્ટ બ્રીફલી આપણે ચર્ચા કરીએ છીએ, બીકોઝ આ જ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે પાર્ટ આપણા સ્ટડી માટે. સો એક તો કાર્યક્ષમતા વ્યક્તિની ઘટી જાય છે, પ્રોડક્ટિવિટી ઘટી જાય છે, બીકોઝ બ્રેનને ધીરે ધીરે આ વસ્તુ અસર કરતી જ હોય છે. ન્યુરો ટ્રાન્સમીટર્સના ઇસ્યુ થાય છે, ન્યુરનલ ડિગ્રેડેશન થતું હોય છે. પછી સેકન્ડ થિંગ, આરોગ્ય સંભાળ ખર્ચમાં વધારો, બીકોઝ એક્સેસિવ કન્ઝમ્પશન ઓફ આલ્કોહોલ લીડ્સ ટુ લીવર ડેમેજ. સો લીવરના ઇસ્યુઝ થવા માંડે છે. પછી સ્મોકિંગ જે લોકો કરતા હોય છે એને ખાસી ચેસ્ટ રિલેટેડ ફેફસાના જે છે એ ઇસ્યુઝ વધતા હોય છે. અને અલ્ટિમેટલી શું છે કે આ બધું થવાને કારણે એક ફોજદારી ન્યાયતંત્ર પર ભાર વધી જાય છે, ક્રિમિનલ જસ્ટિસ કોર્સ. બીકોઝ આપણે જોઈએ છીએ કે જે વ્યક્તિ આલ્કોહોલ કન્ઝ્યુમ કરે, ડ્રગ કન્ઝ્યુમ કરે, એ પછી ક્રાઇમ ઇઝીલી કરી દેતા હોય છે, કારણ કે એ લોકો જે છે એ હોશમાં હોતા નથી, એ એના સેન્સીસમાં હોતા નથી. સો મેજોરિટી ઓફ રિસર્ચ કહે છે કે જે પણ લોકો મેક્સિમમ ક્રાઇમ થતો હોય છે અલગ અલગ જગ્યાએ, સો એમાં કમ્પેરિઝન ટુ નોર્મલ અને જે લોકો એલ્કોહોલ કન્ઝ્યુમ કરીને કરતા હોય એમાં ઇન્ટેન્સિટી અને એના કેસીસ ઘણા બધા વધુ થતા હોય છે. ડોમેસ્ટિક વાયોલન્સ એન્ડ ઓલ જે આપણે ન્યૂઝમાં વાંચતા જ હોઈએ છીએ. હવે ફિલોસોફિકલ એન્ડ સાયકોલોજીકલ પર્સપેક્ટિવની વાત કરીએ તો તત્વજ્ઞાનિક અને માનસિક દ્રષ્ટિકોણ. સો વ્યસન સ્વેચ્છા એટલે જેને ફ્રી વિલ કહેવાય છે કે ઇન્ડિવિજ્યુઅલ ચોઇસ છે, અને નૈતિક જવાબદારી એટલે મોરલ રિસ્પોન્સિબિલિટીનો પ્રશ્ન ઊભો કરે છે. હવે ફિલોસોફિકલમાં એક વાત કરીએ તો શું છે કે મોરલી આ સારી વસ્તુ નથી, અને ઇન્ડિવિજ્યુઅલી પણ આ સારી વસ્તુ કહેવાય. તો એમાં જે છે એક કોન્ફ્લિક્ટ ઊભો થતો હોય છે વ્યક્તિમાં, અને અલ્ટિમેટલી જે છે એ મોરલ રિસ્પોન્સિબિલિટી એટલી બધી સ્ટ્રોંગ હોતી નથી લોકોની, અને એ ને કારણે જ એ લોકો જે વ્યસન તરફ વળતા હોય છે. નાવ શું વ્યસન એ રોગ છે એટલે ડિઝીઝ છે કે વ્યક્તિગત પસંદગી છે? આ મુદ્દે તત્વજ્ઞાનિક ચર્ચા ચાલે છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આપણી સોસાયટીમાં કે ડિઝીઝ આ એક રોગ છે કે પછી ઇન્ડિવિજ્યુઅલ ચોઇસ છે? બીકોઝ જે રોગની આપણે વાત કરીએ તો રોગમાં એવું છે કે ઘણા રોગો લોકો ઇન્વાઇટ કરતા હોય છે. ફોર એક્ઝામ્પલ, સ્મોકિંગ કોઈ કરે છે તો બધાને ખબર છે કે તમાકુ ખાય છે કે આ વસ્તુ જે છે એ કેન્સર નોતરે છે, છતાં લોકો કરતા હોય છે. સો એ એક ઇન્ડિવિજ્યુઅલ ચોઇસ થઈ ગઈ છે, અને એને કારણે ઇન્ડિવિજ્યુઅલ ચોઇસને કારણે લોકો પછી કેન્સર પીડિત થઈ જાય છે અને બીજા ઘણા બધા રોગો થતા હોય છે. હવે એકચ્યુઅલ વેમાં જે રોગ નેચરલ વેમાં રોગ કોઈ થતા હોય કે લાઈફસ્ટાઈલને કારણે થતા હોય કે પછી કોઈ ડીએનએ કે બાયોલોજીકલ ઇસ્યુને કારણે થતા હોય, તો એ રોગ જે છે એ ઇન્ડિવિજ્યુઅલને કારણે નથી થતા. જેમ કે કોઈ જંક ફૂડ ખાતું હોય તો એ દેટ ઇઝ ઇન્ડિવિજ્યુઅલ, કે ભાઈ જંક ફૂડ બહુ એક્સેસ કન્ઝ્યુમ કરવાથી એને
આંતરડાના પ્રોબ્લેમ થાય છે, લીવરના પ્રોબ્લેમ થાય છે, હાર્ટના ઇશ્યુઝ થતા હોય છે મેદસ્વીતાને કારણે. પણ જ્યારે કોઈ ઇન્ડિવિજ્યુઅલ ચોઇસથી થાય છે તો એને આપણે ડિઝીઝ નથી કહી શકતા, બિકોઝ એ આખી એક વસ્તુ અલગ છે. તો આ બાબતે બે ગ્રુપ જે છે એ ચર્ચા એમની થતી હોય છે બે ગ્રુપમાં સોસાયટીની અંદર, કે ખરેખર આપણે એને રોગ ગણવું જોઈએ કે ઇન્ડિવિજ્યુઅલ ચોઇસ ગણવી જોઈએ. હવે સાયકોલોજીકલ પર્સપેક્ટિવની વાત કરીએ તો માનસિક દ્રષ્ટિકોણ, સો એમાં એક અભ્યાસ સિદ્ધાંતો લર્નિંગ થિયરીઝની વાત કરીએ તો એમાં એ શું કહે છે કે આનંદ અથવા રાહત દ્વારા મજબૂત બનતું શીખાયેલું વર્તન, જેને કન્ડિશન્ડ બિહેવિયર કહેવાય. સો લોકો જે છે એમને કન્ઝ્યુમ કરવાથી મજા આવે છે, કે એમને રાહત ઇન ધ સેન્સ સ્ટ્રેસફુલ સિચ્યુએશનમાં ટેમ્પરરી, અગર કોઈ એલ્કોહોલ કન્ઝ્યુમ કરે છે કે સિગરેટ પીવે છે, સો નિકોટિનને કારણે એમને રિલીફ મળે છે થોડા કલાક. બટ અગેન ઇસ્યુ તો ત્યાં રહેવાનો જ છે, જે ગઈકાલે મેં ચર્ચા કરેલી, કે તમે કોઈ એ એસ્કેપ રૂટ લ્યો છો એનાથી તમારો પ્રોબ્લેમ સોલ્વ નથી થતો, એ તો ત્યાં ઇન્ટેક્ટ જ રહેવાનું છે. બટ એ ટેમ્પરરી રિલીફ મળે છે એટલા માટે લોકો કન્ઝ્યુમ કરવાનું ચાલુ કરે છે, અને પછી એ કન્ડિશન્ડ બિહેવિયર બની જાય છે, પછી એની ઇન્ટેન્સિટી વધતી જાય છે અને લોકો કન્ઝ્યુમ કરતા જાય છે. સેકન્ડ છે જ્ઞાનાત્મક વિકૃતિઓ, સો કોગ્નિટિવ ડિસ્ટોર્શન્સ. હવે આમાં શું છે કે પોતાને ન્યાય આપતા વિચારો, જેમ કે હું ક્યારે, સ્લાઇડ ચેન્જ નથી થઈ. ના સ્લાઇડ ચેન્જ તત્વજ્ઞાનિક છે, એ દેખાય છે તમને તત્વજ્ઞાનિક? સર નથી થઈ. પાછું કરું સર ઝૂમ કરો ને, સ્લાઇડ વંચાતું નથી. સર આર્થિક પરિબળ વાળું ચાલુ છે. હા નહીં તત્વજ્ઞાનિક અને સર હવે માનસિક ચેન્જ દ્રષ્ટિ, થયું. હા તત્વજ્ઞાનિક અને માનસિક દ્રષ્ટિકોણ. માનસિક દ્રષ્ટિકોણ, યસ એ ચેન્જ થયું. હવે આવી ગયું છે. હવે આવ્યું સર. એ આટલી ઝૂમ કરો ને તો ના વિડિયો તમે મોકલો ઝૂમ છો ને યુટ્યુબ વિડિયો, એમાં બી વંચાશે. ના, પણ ઝૂમ નથી થતું એ. મેમ એ તમારી જાતે તમે કરી શકો મેમ. હા, કારણ કે ગૂગલ મીટમાં તો એટલું જ હું કરી શકું. તમે મેમ પોતે એ તમારી સ્ક્રીન ને, જાતે તમે સ્ક્રીન સ્ક્રોલ તમે કરી શકો. યસ, એમની સ્લાઇડ આપણે મોટી નહીં થાય આપણાથી. તમે તમારી સ્ક્રીન ને ઝૂમ કરો તો એ ઓટોમેટિક મોટું થઈ જશે એ રહ્યું. મારે તો નહીં થતું. તમારે તો થાય છે મેડમ. કરવું પડે, તમારે પોતે કરવું પડે. એ જ્યારે તમે સ્ટ્રેચ કરો ને, જેમ આપણે રીડિંગ કરવા, પિક્ચર જોવા કેવી રીતે આપણે કરીએ છીએ, એમાં સેમ સરનો કોઈ વેમાં રોલ તમે જ કરી નથી. શકો. કારણ કે એમાં હું અહીંથી કાંઈ ન કરી શકું. આનું એવું ફૂલ છે સ્ક્રીન નો Google ઓપ્શન Meet. પણ આવે છે સર. હા, એ તો હું કરું જ છું, છતાંય એટલું જ આવે છે, એનાથી વધારે ન આવે. એટલે મને નહીં અહીંયા એ પેલા મેમ ને કહું છું કે હા, ફૂલ સ્ક્રીન નો ઓપ્શન પણ આવશે. જોઈ લો. કારણ કે હું તો અહીંથી ફૂલ સ્ક્રીનમાં જ વાંચતો હોઉં છું, એટલે મને તો એમાં જ દેખાતું હોય છે. એટલે હવે અહીંયા આપણે એક તો લર્નિંગ થિયરીઝની વાત કરી, કન્ડિશન્ડ બિહેવિયર, પછી જે છે કોગ્નિટિવ ડિસ્ટોર્શન્સ, કે હું ક્યારેય પણ નશો ન છોડી શકું. સો એવું શું છે કે એક ઇન્ડિવિજ્યુઅલ જ્યારે નશાની અંદર ચાલ્યો જાય છે, ધકેલાઈ જાય છે, ત્યારે પછી એનો સેલ્ફ કોન્ફિડન્સ પણ જે છે બહુ ડાઉન થઈ ગયેલો હોય છે, બિકોઝ ડિપેન્ડન્સી છે. કોઈ પણ વસ્તુ પર ડિપેન્ડન્સી હોય એટલા માટે એ બહુ અઘરું થઈ જાય કે એની સામે તમે ફાઇટ કરી શકો. સો અહીંયા શું છે કે લોકો કોગ્નિટિવ ડિસ્ટોર્શન્સને કારણે હિંમત જ હારી જાય છે, પછી એ લોકો એફર્ટ્સ નાખતા નથી. ફેમિલી મેમ્બર્સ એમને ટ્રાય કરે છે કે આપણે આમને હેલ્પ કરીએ, ડોક્ટર્સ પાસે લઈ જઈએ, પણ જ્યાં સુધી ઇન્ડિવિજ્યુઅલ વિલ પાવર હોતો નથી ત્યાં સુધી એ બહુ મુશ્કેલ થઈ જાય છે. જેવ માનસ સામાજિક મોડલ એટલે બાયો સાયકો સોશિયલ મોડલ. હવે વ્યસનને સમજવા માટે જીનેટિક્સ, પર્યાવરણ અને વ્યક્તિગત પરિબળોનો સંયુક્ત અભિગમ. જેમ વિજયભાઈ મને ક્વેશ્ચન પૂછ્યો ત્યારે મેં એમને કીધું કે કોઈ આપણે સિંગલ કોઈ ફેક્ટરને કારણે એવું ન કહી શકીએ કે આ વ્યક્તિ જે છે એ વ્યસન તરફ વળશે, બિકોઝ જીનેટિક્સ એ પણ એક મોટું આમાં કામ કરતું હોય છે, તમારું એન્વાયરમેન્ટ કેવું છે એ પણ આમાં કામ કરતું હોય છે, અને વ્યક્તિગત પરિબળો, ઇન્ડિવિજ્યુઅલ ચોઇસ, તમારી પર્સનાલિટી,
કે તમે એ વસ્તુને એક્સેપ્ટ કરો છો કે તમે એની સામે ફાઇટ કરવા માંગો છો, કે તમને ખ્યાલ છે કે આ વસ્તુ મારે સ્ટાર્ટ કરવી નથી બીકોઝ એના રિપરકશન્સ ફ્યુચરમાં સારા નથી. ટેમ્પરરી તમને મજા આવશે, રિલીફ મળશે, બટ આગળ જતા જે એના પરિણામો છે મને એક મારો મિત્ર છે. તમારો અવાજ મારા મિત્ર સર્કલમાં એક પીએચડી કરી રહ્યા છે સાયકોલોજીમાં. ઓકે. આવ્યો સર? હા બોલો. એટલે મિત્ર સર્કલમાં એક પીએચડી કરી રહ્યા છે. હા. તો એમને મને કીધું કે હવે મને નથી ખબર એમને સાચું કીધું ખોટું કીધું કે બાળકને સ્તનપાન ને વહેલા છોડી દેવામાં આવે ને તો એ બાળકે ને કાં તો સિગરેટ કાં તો મતલબ એવી વ્યસનો વસ્તુઓમાં એ રહ્યો વધારે મતલબ આકર્ષાય એમ. અમુક સમય પહેલા સ્તનપાન છોડી દેવામાં આવે ને તો એ બાળકે ને મતલબ એની ચૂસવાની જે વૃત્તિ હોય ને જે મતલબ એ એના સિગરેટ ને એના થ્રુ મતલબ એ પૂરી કરે એમ મોટો થઈને. તો એવી તમને વાત મેં એવું કશે વાંચ્યું નથી કે એવું હોય. તમને એવી વાત જે કરે ને સૌથી પહેલા જો કોઈ પણ વસ્તુને આપણે સાચી છે કે ખોટી છે એવી વાત માનવી ને તો સૌથી પહેલા એ વ્યક્તિ કોઈ પણ આ પ્રકારની વાત કરે કે તમને ડાઉટફુલ લાગે ને એને એમ કહેવાનું કે મને રિસર્ચ પેપર શેર કરો ને, સારી જર્નલમાં પબ્લિશ થયેલું આ તમારી વાતને સપોર્ટ કરતું હોય. એટલે જ્યારે તમે એ વસ્તુ પૂછી લ્યો ને અને રિસર્ચ પેપર હોય ને તો જ એ વસ્તુ માનવા. બીકોઝ જો પીએચડી કરવું એનો મતલબ એ નથી કે કોઈ ખરેખર એમાં એક્સપર્ટ થઈ ગયેલું છે. બીકોઝ પીએચડીમાં તમારે સેકન્ડરી રિસોર્સિસ, પ્રાઇમરી રિસોર્સિસ તમારે રિસર્ચ પેપર લેવા જ પડે છે કે જેને આધારે તમે આ વાત કરો છો. સો આમાં કોઈ તર્ક લાગતું નથી બીકોઝ હું તો કોઈ જગ્યાએ આટલા મેં રિસર્ચ પેપર જોયેલા છે જે પણ સ્ટડી કર એમાં આવી કોઈ વસ્તુ આવેલી નથી. એટલે એનો કોઈ સાયન્ટિફિક આધાર નથી. આ શું છે કે વ્યક્તિગત વસ્તુ છે કે કોઈ વ્યક્તિગત ક્યાંક કોઈએ વાંચી લીધું હોય ક્યાંક ન્યૂઝમાં કોઈ આર્ટિકલમાં અને એને બિલીવ કરે. એટલે એને એ જ કહેવાનું કે મને રિસર્ચ પેપર પ્રોવાઈડ કરો, ખરેખર આવું થાય છે કે નહીં તો આપણે એ વસ્તુ માની. સારી ઇન્ટરનેશનલ જર્નલમાં છપાયેલું હોય તો ડેફિનેટલી આપણે એ વસ્તુ માનવી પડે. એટલે ત્યાં સુધી આપણે એ વસ્તુને માનતા નથી બીકોઝ એમાં કોઈ તથ્ય નથી એવું. બીકોઝ ઘણા બાળકો એવા હોય છે કે જેની મધર પેલા જ એને જન્મ દઈને એક્સપાયર થઈ ગઈ હોય તો દેટ ડઝન્ટ મીન કે એ બાળકો ને એ પીરિયડ જે સ્તનપાનનો મળેલો નથી ફીડિંગનો અને એને કારણે એ પછી બાળકો જે છે એ આવા ખરાબ રસ્તે ચડી ગયા. સો દેટ્સ નોટ ધ એકચ્યુઅલ કેસ. એટલે રિસર્ચ પેપર હોય તો ડેફિનેટલી એ વસ્તુ આપણે માનવા. સો યસ, આજે આ ચર્ચા આપણે આ પરિબળો ઉપર કરેલી છે જે કે તમે રિવિઝન કરી લેજો. અગેન વિડીયો રાતે અપલોડ થઈ જશે અને બીજા બાકી કોઈ તમારા આમાં પોઈન્ટ્સ એડિશન હોય તો તમે જણાવી શકો છો આજના આપણે જે ચર્ચા કરી છે એ માટે. સર મારી વાતનું કોઈને અનકમ્ફર્ટેબલ તો નથી લાગ્યું ને? નહીં, અનકમ્ફર્ટેબલ શું હોય ને, એ તો સાયન્ટિફિક વસ્તુ છે ને, આપણે અહીંયા ચર્ચા કરવાનું. ઓલ આર એડલ્ટ્સ, એમાં કોઈ અનકમ્ફર્ટેબલ જેવી વાત નથી જ્યાં સુધી આપણા કોર્સને રિલેટેડ છે. એટલે તમે જે ક્વેશ્ચન પૂછ્યો એ જેન્યુઇન છે કે ભાઈ આવા મિથ પણ લોકો ક્રિએટ કરતા હોય છે. સો આપણે એવા મિથ બિલીવ કરવા કે ન કરવા આપણે સ્ટાર્ટ કરીએ. જી, એનીથિંગ એલ્સ? કોઈ કાંઈ એમાં એડ કરવા માંગતું હોય તો? વિઝિબલ છે પીપીટી? સર આપણો વિડિયો જે યુટ્યુબ ઉપર મૂકો છો ને એમાં પીપીટી પછી રીડ નથી કરી શકાતી. એટલે જે વિડિયો રેકોર્ડિંગ થાય છે ને એમાં તમારી મેં તો એ જોઈ લીધું, ઝૂમ કરી લીધું, પણ આ તમારું આખું ફૂલ સ્ક્રીન થશે ને તો તમારું વિડીયોમાં રેકોર્ડિંગ સ્લાઇડ બી સરખી રીડ થશે.
હું એ જ તમને કહું છું કે હું ન કરી શકું. ઝૂમ એ તમારું એ જે તમે સ્લાઇડ ફાલ્ગુની રાખી છે ને તમારી સ્ક્રીન એ શું છે ફાલ્ગુનીજી કે આની લિમિટ નહીં છે એ તો ગૂગલ મીટ. એટલે હું એમાં જે આ રેકોર્ડિંગ પણ થાય છે ને એ પણ એમાં પણ હું કોઈ ચેન્જ ન કરી શકું, બીકોઝ આપણે જે ચર્ચા કરીએ છીએ ને એ જ વસ્તુની એ રેકોર્ડિંગ કરી શકે. ઓકે ઓકે મલ્ટિપલ સ્ક્રીનનું ન કરી શકે. સેકન્ડ થિંગ, ઝૂમ બહુ બેસ્ટ ઓકે છે. ઓકે હું આ ક્યારેય યુઝ પણ નથી કરતો, બટ ઝૂમમાં તમારે 40 મિનિટ્સ જ એ તમને ફ્રી ક્રેડિટ આપે છે, પછી અગેન તમારે પાછું જોઈન કરવું પડે. તો એ શું થાય કે મલ્ટિપલ ટાઈમ ડિસ્ટ્રેક્શન થાય. ઘણા લોકો યસ ઝૂમ યસ ઝૂમ શું છે કે હેવી ફાઇલ છે, એટલે ઘણા લોકોને ડાઉનલોડ કરવામાં નેટવર્કના ઇસ્યુ, એ કમ્ફર્ટેબિલિટીનો ઇસ્યુ થતો હોય છે. એટલા માટે આપણે અહીંયા ગૂગલ મીટમાં કરવું પડે છે. અધરવાઇઝ હું ગૂગલ ઓકે મીટનો ક્યારે પણ ફેવર કરતો નથી. બીકોઝ તમે જે પીપીટીનું કહો ને એ આમાં ઇસ્યુ સૌથી વધારે આવતો હોય છે. જે ઝૂમમાં તમે ઝૂમ કરીને રેકોર્ડ કરો તો એમાં બહુ સરસ આવે. એટલે એ આ બધા અહીં અમને ચેલેન્જીસ છે. સ્લાઇડ આપી દેશો તો બી ચાલશે એટલે અમે એ આપણે તમે કમ્પ્લીટ સ્લાઇડ આખું આપણે કમ્પ્લીટ જેમ કે આ કઈ સેક્શન વાંધો પૂરું થશે ને પછી એ આખા યુનિટની હું સ્લાઇડ આપીશ, કારણ કે વારે વારે હું એડ કરીને તમને આપું એનો કોઈ મતલબ નથી યસ થતો. યસ આખું યુનિટનું હોય ને તો એ શું છે ના કે ના તમારે એક જ ફાઇલ આખી તમારે કરવાની રહે, અને પછી જે રિલેવન્ટ મટીરિયલ તમને શેર કરશું એ પણ તમે એમાં રિફર કરી શકો છો. બે અલાઇન્ડ હોય. એટલે કાલ તો મેં કરેલી, બટ જ્યારે બધું જ થઈ જાય ત્યારે પછી આપણે એને એક સાથે હું પીપીટી શેર કરીશ. એટલે શું છે કે તમે રિફર કરશો. અને ગ્રુપમાં તો આપણે યુટ્યુબમાં તો એટલા માટે મૂક્યું કે ઘણા લોકો અટેન્ડ ન કરી શકે, તો ચલો કાંઈ નહીં, તો એટલીસ્ટ એને કાંઈક તો સમજ આવે. એ લોકો નથી અટેન્ડ કરતા તો લેક્ચર જોઈ શકે. તમે મિસ ન લોકો થાય. હા, હા હા તમે લોકો છે એ રિફર કરી શકો, કારણ કે આપણે પોઈન્ટ્સ એ જરૂરી છે કે પોઈન્ટ્સ તમારા માઇન્ડમાં આવે કે શું છે એ, ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તો રિવાઇઝ તમે ક્યારે પણ કરી શકો. સો એ માટે આપણે કરીએ છીએ. સો આજે આપણે આજનો ક્લાસ અહીંયા એન્ડ કરીએ છીએ, અને પાછા નેક્સ્ટ વીકનું આપણે પ્લાન કરશું. હું એડવાન્સમાં જણાવી દઈશ પાછું. બરાબર? ઓકે. બીજું કાંઈ કોઈને એડ થેન્ક યુ કરવું હોય સર. તો બિફોર વી એન્ડ? થેન્ક યુ સો મચ સર. ક્લિયર તમને થયું? આજે ચર્ચા કરી એ પ્રોડક્ટિવ ક્લિયર લાગેલી છે આપ લોકોને? યસ સર. ઓકે ઓકે, ચાલો. સો ગુડ નાઇટ ઓલ. નેક્સ્ટ વીક પાછા આપણે મળીએ. રાઈટ સર. જી સર.